અમદાવાદની મળી પ્રથમ સ્વદેશી મેટ્રો ટ્રેન. મુખ્યમંત્રીએ કોલકાતામાં મેક ઇન ઇન્ડિયા ટ્રેનનું કર્યું નિરીક્ષણ. અમદાવાદ મેટ્રો રેલ પરિયોજનાના બીજા તબક્કા માટે અત્યંત મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરતા શહેરને પ્રથમ મેક ઇન ઇન્ડિયા મેટ્રો ટ્રેન પ્રાપ્ત થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પશ્ચિમ બંગાળના કોલકાતા સ્થિત ટીટાગઢ રેલ સિસ્ટમ્સના ઉત્પાદન મથકની મુલાકાત લઈ ને ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતને પ્રતિબિંબિત કરતી આ અતિ આધુનિક ટ્રેનનું સ્વાગત કર્યું હતું. સંપૂર્ણપણે ભારતમાં નિર્મિત આ ટ્રેન આત્મનિર્ભર ભારત અભિયાનની સફળતાનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. આ નવીન ટ્રેન સેટ ટૂંક સમયમાં અમદાવાદ પહોંચશે, જે શહેરના જાહેર પરિવહન ક્ષેત્રે નવી ક્રાંતિ લાવશે. આ મેટ્રો ટ્રેન વિશ્વસ્તરીય ટેકનોલોજી અને સુરક્ષા સુવિધાઓથી સજ્જ છે. તેમાં મુસાફરોની સુરક્ષા માટે શ્રેષ્ઠ શ્રેણીની અગ્નિ સુરક્ષા પ્રણાલી ફાયર સેફ્ટી સ્થાપિત કરવામાં આવી છે. આ ટ્રેનની સૌથી મોટી વિશેષતા તેની ચોથા સ્તરની સ્વયં સંચાલન પ્રક્રિયા ગ્રેડ ઓફ ઓટોમેશન 4 છે, જે તેને સંપૂર્ણપણે ચાલક રહિત ડ્રાઈવરલેસ રીતે કાર્ય કરવાની ક્ષમતા પ્રદાન કરે છે. અત્યાધુનિક સંચાર આધારિત ટ્રેન નિયંત્રણ પદ્ધતિથી સજ્જ આ મેટ્રો ટ્રેન ઉર્જાની બચત કરવાની સાથે મુસાફરોને વધુ ઝડપી અને સલામત મુસાફરીનો અનુભવ કરાવશે. ટ્રેનની આંતરિક સજાવટમાં ગુજરાતના કલા વારસાને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી આ પ્રસંગે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ દેશમાં રેલવે અને મેટ્રો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું જે રીતે સ્વદેશીકરણ થઈ રહ્યું છે તે અભિનંદનને પાત્ર છે. અમદાવાદ મેટ્રોના આગામી વિસ્તરણમાં આ ટ્રેનો મહત્વની ભૂમિકા ભજવશે અને નાગરિકોને પરિવહનની આધુનિક સુવિધા પૂરી પાડશે. ટીટાગઢ પ્લાન્ટમાંથી લીલી ઝંડી આપ્યા બાદ હવે આ ટ્રેનને માર્ગે અમદાવાદ લાવવાની તજવીજ હાથ ધરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા આવા અનેક ટ્રેન સેટનો ઓર્ડર આપવામાં આવ્યો છે, જે તબક્કાવાર રીતે કાર્યરત કરવામાં આવશે.